સુરતમાં માટી ભરીને બેફામ દોડતા વાહનો પર કાર્યવાહી થઈ છે। આરોગ્ય મંત્રીના આદેશ બાદ કરવામાં આવી છે કાર્યવાહી। લસકાણા પોલીસે માટી ભરેલા 8 ટ્રકો જપ્ત કર્યા છે। ટ્રક સંચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ટ્રક ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો બેફામ દોડતા જે આ ટ્રક છે તે લોકોને મોતના મુખમાં ધકેલતા હોય છે, ત્યારે તેમના સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં આજે હું જ્યારે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે લગભગ 2 થી 3 ટ્રકો આખી માટીથી ભરેલી આવ્યા હેવી ડમ્પરો બેફામ રીતે ચલાવી જતા હતા અને ઉપરથી માટી પથ્થર વગેરે રોડ ઉપર પડતું હતું। અમારી કાર ઉપર પણ પડ્યું। તુરંત જ પોલીસને જાણ કરી, આરોગ્ય વિભાગને પણ જાણ કરી। આખા સુરતના રસ્તાઓ પણ ખરાબ કરે છે અને બીજું 2 વ્હીલ લઈ જનારા પરિવારજનોની ઉપર એ પથ્થર પડે અથવા આંખમાં સતત ધૂળ પડે, રોડ ગંદા થાય, તો આવા લોકોએ ને દંડ કરવા માટે પોલીસને સૂચના આપીને લગભગ 8 થી 10 ટ્રકો આવા માટી ભરેલા હેવી જે સાક્ષાત યમદૂત રોડ ઉપર ફરી રહ્યા હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવા માટે એક્શન લેવામાં આવ્યા। અને હજી પણ ધંધો કરે, રોડ ઉપર નીકળે એની સાથે એમને કોઈ વાંધો, આપણે એમને સપોર્ટ પણ કરીએ, પરંતુ માટીના કોઈ પણ ટ્રક રેતી, કપચી વગેરે લઈ જતા, ઈંટો વગેરે લઈ અને પૂર્ણ રીતે ઉપર પેક કરીને પછી જ રોડ ઉપર લઈ જવા જોઈએ। આ હંમેશના માટે ધ્યાન રાખવું જોઈએ અને જો ધ્યાન નહીં રાખે તો એમના ટ્રક વગેરે જપ્ત કરવામાં આવશે।